बोलिए सदगुरु देव की जय। निष्कलंकी नारायण भगवान की जय। देव जय। આપણી ભારતની પરંપરા, ભારત વર્ષની પરંપરા અને આ ઋષિઓની સંસ્કૃતિ એટલે ગુરુ તત્વને પામવા માટેનો એક આ પર્વ, ગુરુ દર્શન, ગુરુ તત્વ, ગુરુ જ્ઞાન, એવી સાંગોપાંગ શાંતિ પરમાનંદ અખંડ આનંદની દિશા પ્રાપ્ત કરી આ દશા મિટાવવા માટે ઉપાસના એવી આપણા સત્પંચ પરિવારના આવા ગુરુઓએ બ્રહ્મક્ષત્રિય બ્રહ્મજ્ઞાની એવા પરમ વંદનીય પ્રાતઃ શ્રમણીય એવા ભગત બાપા, ગુરુનાનજી બાપા એવં પેરાપીઠાધીશ્વર એવા જ્ઞાનાચાર્યજી મહારાજનો શુભ સંદેશ અને એના નમસ્કાર કરી એના આદર્શને શિર પર ચડાવી આજે આપણે આ ગુરુ પરંપરાને વિચારધારાને ગુરુ એટલે શું, શા માટે કરવા જોઈએ અને કર્યા પછીની આપણી વર્તણૂકતા શું, સતત સંગ કેમ કરવો અને કેવી કહેવાય, તો આ બધી વાતો સંતોની વિચારધારાનું વલણ આજે આપણે વ્યાસપીઠ ઉપરથી આ શ્રી કૃષ્ણદાસના ચરણોમાં નમસ્કાર કરી અને વિચારોને આપણે આગળ દોહરાવી તો સંતોએ કહ્યું કે ગુરુ બિન જ્ઞાન ઉપજે અને ગુરુ બિન મિલે ન ભેદ, તો ગુરુ બિન સંશય ના કરે કે જય 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 ગુરુદેવ, કે ગુરુ બિન સંશય ના કરે કે જય 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 ગુરુદેવ। કેવા ગુરુ વગરનું જ્ઞાન કોઈ હિસાબે પ્રાપ્ત થતું નથી। ગુરુનો સાદો અર્થ કરીએ તો માર્ગદર્શક। આ ભવસાગરની ભૂલવણીમાં જેમ સંસાર સાગરમાં આ દેશથી વિશેષ સુધી જે માલ પહોંચાડવા માટેના જે જહાજ બનાવી અને એને નીતિ નિયમના બંધનથી સાવધ સુખાની વડે આ પાણીના સાગરમાં સામે કિનારે કાર્ય સાર્થક કરવા માટે એ પૂર્ણ પરિણામ ત્યારે મળે કે સાવધ સુખાની અને પૂરી ગતિ, પૂરી એની ગતિવિધિ જાણવા માણસ એ વાતને પહોંચાડી શકે। એમ આ સૌ આત્માઓ 84 લાખ યોનિમાં ઉત્તમ એવો મનુષ્ય દેહ, ને આવા મનુષ્ય દેહ એ મોક્ષનો દ્વાર તે નહીં પામો તમે વારંવાર। આ મોક્ષરૂપી બારીને પ્રાપ્ત કરવા માટે આ ગુરુ પાત્રને સીધી ગુરુ જેને આ માર્ગદર્શન જેને જ્ઞાન મેળવ્યું એમાં કંઈક ચાંચી ડૂબી એવા વિચારોને આપણે ધારણ કરી અને આ ક્ષણિક આનંદ અને ક્ષણિક દુઃખના માંથી પરમ સુખને પરમાનંદ તરફ પ્રયાણ કરવા માટે આપણી આ ઉપાસના, આ ગુરુ પરંપરા સત્ય હું કોણ છું, ક્યાંનો પંથી છું, આ બધીને જાણવા માટે સૌ પ્રથમ કોઈ મહાપુરુષે દીધા વિચારને કહીએ તો સંતોએ કહ્યું કે ગુરુ દર્શન કાજે દઈએ નિત ખાન ગંગામાં નાઈએ, ગુરુ દર્શન કાજે દઈએ નિત ખાન ગંગામાં નાઈએ।
દર્શનની આગળ શું લગાય તો કે સુદર્શન. કુદર્શનથી બચવું હોય, જ્યારે અંધકાર દૂર થાય ને જ્યારે અજવાળું થાય તેને સુદર્શન કહેવાય. કૃષ્ણ પરમાત્માની આંગળીમાં શું હતું? સુદર્શન. કાર્ય શું હતું? રાક્ષસોનો નાશ કરવા. પણ જ્યાં સુધી સાધન મૂકીને સાધ્ય સુધી અંતર જગતની યાત્રા કરવાનો જે યોગ હોય તે સાધન સર્વ છોડી કરી અને આ મનને સુમન બનાવીને સત્ય તરફ પરાયણ કરવાનું પંચજની કાપવાના યોગ સાંભળે તઈ હાચો હું એની ઓળખાણ તઈ થાય. પેલો પગથિયાને ચાલુ કરવા તો કે હા મહાપુરુષે કહ્યું કે ગુરુ દર્શન કાજે જઈને તો નિત જ્ઞાન ગંગામાં નાહ્યું. હવે જ્ઞાન ગંગામાં નાહવું હોય તો શું કરવું? જ્ઞાન કેને કહેવાય? જ્ઞાન તો જગતના દરેક પદાર્થ પ્રાપ્ત કરવા માટે, ઉપાર્જન કરવા માટે આજે ચક્ષુથી દેખાતા રંગ રૂપ ઘાટ અને પદાર્થ સર્વને પ્રાપ્ત કરવા માટેનું જ્ઞાન મેળવવા માટે, બચપણથી ઘાટ મેળવવા માટે મા બાપે પહેલું જ્ઞાન આપ્યું, પછી પાઠશાળાના શિક્ષકે આપ્યું, પછી અનેક અનુભવ દ્વારા જ્ઞાન મળ્યું અને એના દ્વારા જે કંઈ પ્રાપ્તિ થઈ એ પણ દેહ છે ત્યાં સુધીના ભોગવટાની થઈ. પણ દેહના છૂટ્યા પછી અખંડ આનંદ પરમાનંદને પામવાની જે પ્રાપ્તિ કરવી એના માટે આ મહાપુરુષે કહ્યું કે પ્રેમ પ્યાલી પીને પાઈએ આવા નિત્ય જ્ઞાન ગંગામાં નાહી. જ્યાં નિત્યતા આવી ત્યાં અનિત્ય ન હોય. તો જગતમાં જળ શું ને ચેતન શું એ નિત્ય જ્ઞાનની ઉપાસના માટે, નિજ સ્વરૂપનું દર્શન કરવા માટે આ જે કંઈ દેખાઈ રહ્યું એ દીજે મય રમેર્યું એ નીજે. આ બે સ્માઇલ પર લાગે એક, આ એક દ્રષ્ટિ થઈ ગઈ. પણ એ એકમાં હું હાથો કોણ હું એ જાણવા માટે એક મનુષ્ય દેહને જ અધિકારે અને એ સ્ટેશને ગાડી આપણી ઊભી છે. પણ હરી પગ બે મળ્યા, પેલા ચારમાંથી મંડ છૂટીને આવ્યા, હરી બે પગ મળ્યા પછી જો જીવન જીવવાની જો પ્રેમ લક્ષણા ભક્તિ હું કોણ આવું એની ઓળખાણ નથી અને આ સેવા શરણ સુવિચારોનું ગઠબંધનનું જો ચિંતન ન થયું તો પરિણામ સ્વરૂપે પરમાત્મા કે મારી દ્રષ્ટિ તારા પર સદાકાળ હતી, પછી મારા હામો જોયો જ નહીં, હું શું કરું? પછી મને દયા એવી આવી કે બે પગ મેં દીધા હતા કે બીજા બે વધારાના દીધા, સિંગણા પૂછડા બે ઇનામમાં દીધા. હું કરું શું કે જ્યાં સુધી હતો ત્યાં સુધી મારા હામું કે જોયું જ નહીં. હું તો સદાકાળ જોયા કરતો હતો, પછી મારા હામું જ ના જોયું. એટલે મને પછી તારા કરેલા કર્મના ફળ સ્વરૂપે આજ કર્મના યોગ મેળવવા પડ્યા. એટલે સંતોને કહેવું પડે કે આવ્યો પણ જાણ્યો નહીં, આવું મનખા દઈનો કર્મ અને શેર રોટના કારણે કે વાંધે ખોટી કર્મ ન કરવાનું ગણગણ થઈ ગયું. જે કરવા આવ્યો તો એનો હિસાબ જ ન પડ્યો. એટલે આ હિસાબ મેળવવા માટે આપણી આ પરંપરાના યોગને નિભાવવા માટે મહાપુરુષોએ મહા મહેનતે આવા વિચારો આપણા સુધી રહ્યા. કેટલાક 12 મહિનામાં ક્યાંક કાટ ચડી ગયો હોય તો આ નિમિત્તે જઈને તારી એક ઘડી આધી કરીને આધી મેં પુણ્યા કે તુલસી સંગત સાધકી કે ઘટે કોટી અપરાધ કે આમ કરતે સત્કર્મ થઈ જાય. કેવડો મોટો તે હારો હોય. એટલે એને કહેવું પડ્યું કે શુદ્ધ જ્ઞાન ગુરુ કેરું લઈને શિર લક્ષ્ય નહીં પોતે થઈને રૂડી રહેણીમાં મિશ્રી રહીને. આપણી રહેણી એટલે આપણું દિનચર્યા, આપણી વિચાર સાગર, સંકલ્પ, જાગૃત સ્વપ્ન, સુષુપ્ત અને તુર્યા, ચાર અવસ્થાઓ આપણી દેહની. એમાં ત્રણેય અવસ્થાઓ આવેલી જાગૃત, સ્વપ્ન અને સુષુપ્ત. આ ત્રણ જીતવી અને ચોથી અવસ્થાનું ગ્રહણ કરવી. ચોથી અવસ્થાનું નામ શું કે તુર્યા. તારા સિવાય બીજું કાંઈ નહીં. આ બધું ખટલું એ ખોટું એની સાધન એ અંત સમય જવાવાનું એ ન જાય. એના પહેલા જે કરવાનું એ રહી ન જાય ને ન કરવાનું થઈ ન જાય. આના માટેનું મનોમથન કરી લેવું, ત્યાં સેટો નક્કી કરવું કે હવે પછી તું રહ્યા. એના પહેલા આ જાગૃત બેઠા થઈ જાગીએ તો રહ્યા. પણ ઘટનાઓ એવી ઘટે જાગતે જાગતે માળા ફેરતે ફેરતે આ મંદી ગાઈ રહ્યા એવા વિટામણામાં ચડી જાય. એક બાપા હતા તે ઘરમાં હવાના પોરમાં નીચે નિયમ પ્રમાણે
હાથમાં માળા, ભગવાનનું નામ લઈ રહ્યા અને બહુ દીકરી કાંઈક પૂર્વના યોગી કરીને હાથમાં જાગેલો હતા. એ હંજવારી કાઢતા ઓસરીમાં કાઢીને બહાર ચાલીમાં ગયા. જ્યાં ભાવક મજવાનું છે એક બાપા આવી કરીને બીજાએ પૂછ્યું, ભાઈ ઘરના બાપા છે ઘરે? એટલે ભાઈ દીકરી હંજવારી કાઢતે પણ આત્માના વિચારોને જાણે એટલું કુદરતી પુણ્ય પેદા કરેલું હશે. એટલે ભાઈ એમ કર્યું કે બાપો છે ત્યાં ખરા પણ કરે કે મેઘવાળે ગયા. તો બાપો ઘરમાં માળા ફેરે રહ્યા, આ બહુ દીકરી મારી હંજવારી કાઢે રહ્યા અને બાપાને જો આમ ચાલ્યો માળા ફેરતે બેસે બેઠો પડી ગયો. આ જો તો ખરા કે બહુ જણા આગળ સજો કે રહ્યા હોય નગરમાં. આ જો તો કદાચ આખા દિનના હિસાબમાં ભૂલતું થાય. હવાનો પોરે હું આ અઢીમણનો ઘરમાં થયો હોઉં ને બહુ મારો બહાર કહે કે ભરણ બાપુ મેઘવાળે ગયા ના શું ને. એટલે આમ કરતા બાળકો કાઢતા ઘરમાં આવે એટલે બાપે તરત કે મારા તો હાથમાં તો છૂટી ગઈ વિચાર થઈ ગયો તો કરાવે. બેટા બહુ દીકરે તમે હમણાં કે ઘરના બાપુ બારે પૂછવા આવ્યા તમે એમ કહ્યું કે બાપુ મેઘવાળે ગયા હે. બહુ દીકરી જતું કરતા જ્ઞાની હતા એટલે એ કહ્યું બાપુજી વાત બાપા હાથા હાથ પણ બેટા હાથા હાથ પણ માથા કુટે હાથા હાથ મળીએ જે હોય હાથા હાથ ગયો ને થઈ. તો બાપા જો તમે અહીંયા બેઠા ન હતા પણ તમારું મને મેઘવાળે જોતું કે હા કે બેટા કામ વાળીથી આવતો હતો ને આ રોડ ઉપર જેથી પૂછતો હતો ને તેમ હતું કે મારા પૂરી થાય તો મેઘવાળે જઈ આવું. આમ કે મારા ત્યાં ઘરમાં ફેરે જીભ ફરે ભગવાન એ मनवा का तो 24 फरे एक के समरण नहीं मारा बनावी काट के उसमें डाला सो मारा बिचारे क्या करे बजरे वाला कपूत के आ मंदी भाई ने કેમ કરીને દશા મટાડવી દિશા પ્રાપ્ત કરવી એના માટે સત્સંગ રૂપી ધન મળ્યું, સદગુરુ રૂપી મળ્યા શેઠ તો પછી ભીખ માંગવાની મટી જાય, કોઈ ન કરવી પડે વેઠ. પણ એ ગતિને પ્રગતિ કરી આનંદ સ્વરૂપ ઈશ્વરને જો પામવું હોય તો કર્યા વગર કઈ મળતું નથી, કરેલું વગર થતું નથી. હાથ મારતો જાતો કે મદદ તૈયાર આ રેલમ છેલ વ્યવહારનો એ તો ઘડીકમાં મન આમ ને ઘડીકમાં તેમ. પણ અહીંયા જો કદાચ 5મે માળે પાણી ભરવું હોય ને તો સુંદર મજાની પાઇપ, સુંદર મજાનો પ્લમ્બિંગ પાઇપો, મોટર, કરંટ, વાયર વીઓના ભેગા કરો તો એ જગામાં પાણી ભરાય. એ પરિણામ તૈયાર આવે અને ખાલી કરવું હોય તો 2 ટેકડીઓ ખાલી ગરીબનો ખાલી 2 કલાકમાં હતું થઈ ગઈ. એમ જો કંઈક મેળવવું હશે, જીવનને ધન્ય બનાવીને જો આનંદ સ્વરૂપ ઈશ્વર તરફ પાયણ કરવું હશે તો કંઈક પુરુષાર્થ વગર પ્રાપ્ત થશે નહીં. એટલે આને કહેવું પડે કે રોઈ રહેણી મનીષ સદીર રહીએ નિત જ્ઞાન ગંગામાં નાઈએ. પેલું કે શુદ્ધ જ્ઞાન ગુરુ કેરું લઈને હું કોણ હું દેહ તે હું નથી, હું ચૈતન્ય બ્રહ્મ આત્મા હું. આવું શુદ્ધ જ્ઞાન ગુરુ કેરું લઈને શિર લક્ષ નહીં. તમારા મનને એટલું દ્રઢપણે આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં તો એ નક્કી પણ નના નિશાન ગુરુનું જ્યાં ધીર વીર ત્યાં પગ રોપીને રહે એવું સત્ય નિશ્ચિત થાય. આત્મા કબૂલ કરે કે શુદ્ધ જ્ઞાન ગુરુ કેરું લઈને શિર લક્ષ નહીં પોતે થઈને રૂડી રહેણીમાં નિશ્ચિત રહીએ. રહેણીને કેહેડી રીતે અંતર ન હોવું જોઈએ. તો આ ગતિને પરમગતિ પામવા માટેની આ આપણી લાક્ષણિકતા, આ વાસણ દસવાની ઉપાસના નિત્ય ધર્મને નિર્મળ બનાવવા માટે દીર પ્રત્યે કરો ધામ સુંદરતા અને સાંજ પડે થાવ સાહેબ કા બંદા. સાહેબ જાગે તો શેતાન ભાગે ની ધૂપ તે રૂપ ને દેવ ત્યાં પૂજારી અલખને જો ઓળખવો હોય તો બીજા ક્યાંય નથી દૂજા કે ખેટા. પણ એ લક્ષ્ય બાંધીને નિર્ણય કરીને શુદ્ધ જ્ઞાન ગુરુ કેરું લઈને શ્રી લક્ષ્ય નહીં પોતે થઈને રૂડી રહેણીમાં નિશ્ચિત રહીએ. પેલો પાઠ પાકો કરવો પડે. બીજો પાઠ આવ્યો કે એ સત્ય જ છે એવું નક્કી કરવા માટે શ્રદ્ધા કેરી કેળી લઈને, શ્રદ્ધા કેરી કેળી લઈને ગુરુ વચને ધ્યાન રૂડા કરીને કોઈ જનને કાંઈ ન કહીએ. આવો નિત જ્ઞાન ગંગામાં નાઈએ. એ જ્ઞાન ગંગામાં નાહવું હોય તો કરવું શું પડે? એ જ્ઞાન ગંગામાં નાહીને પાણીએ થઈને ઝાકામાં
પાણી ક્યું લેવું પડશે? વિવેકના પાણીના જળથી સ્નાન આ મનને કરાવવું છે. કારણ કે મન રહ્યું ને એ મોટા મોટા ડાક્ટર બને, પીએચડી ને બધા ખેડાઓથી ભણી ગયા, અને આ મગજના ડાક્ટરની પહેલી વાત આવે. આપણે એક બીજી વાત છે કે મન રહ્યું ને એ પગમાં કઈ જાય કાંટો લાગે તઈ, બાકી મનમાં છે મન બીજે ક્યાંય ટોકી કરે. આ ડાક્ટરને આપણે કહીએ કે આ માથાની ખોપડી બીજી બધા ફાડી નાખી તમે એમાં તમે દીઠો શું શું ને પૂછીએ ભાઈ તમે મન જોયું ના એ જ કે ન દેખાવું, બીજું કાંઈ નહીં. તો કે તમે બુદ્ધિ દીઠી, તો કે ના એ ન દેખાણી. તો ચિત્ત જોયું, તો કે એ ન દેખાવું. ભલા તમે ભણતા હતા ગલુડીએ રમાડે તો મન દઈ ભલા એમ તમે મન દઈ ભણ્યા જે માય પડ્યું હે આપણું હે આપણને કરતું નથી. આવી મૂર્ખાઈમાં કેટલા જન્મ ગુમાવવા. તો આ ગતિમાં પ્રગતિ સાધવાનું જે ઉત્થાન કરવા હારું હા તો હું કોણ હું એ જાણવા માટે ગંગા સતીદાઈએ કહ્યું કે જાણવા રે જેવિયા વસ્તુ એ અજાણ છે અને એના પાંચના કેબિનમાં ગળી જાય, એના રજિસ્ટરમાં સહી કરી પછી હાજરી મથે પડ્યો લાખોની કરોડો રૂપિયા મૂકવા આવે લેવાવાળા લેવા જાય. આખોની ગણતરી કરી 5 વાગે રૂપિયા ઉઠા ફેરી અને પાછો બહાર નીકળી જાય. પેલા વિચાર કરી કે એમાં એના કેટલા એને પગાર થાય એટલા એમાં એનું કાંઈ ખરું કદાચ 5 લાખ લઈ નીકળી જાય, બીજે સરિયા ભાગમાં આવે એને ખબર શીખવું ના આવે. કારણ શું? એમ આપણે જગતને જન્મતા હે सब हसे तुम क्यों रोए ऐसी करनी करके चलो कि तुम हंसो ने पीछे जगरो. આપણે આયા એટલા હારું આયા તે ગુગડે બીજા એટલે આયા અને સઠેની મામાનગર થી જબલું આયા એ ઉદાહરણ અને ખીચું એમાંય નતું અને છેલ્લી બાકી બધી ઘટપટ પૂરી જ્ઞાન સફળ મન પણ સીધું ખીચું એમાંય નતું. આ ખીચાની ઘટપટ આપણે તોડાવી આગળ પાછળ ને ગુડે ને આવને તેમને આ કેટલી વાર્તા નવા પેન્ટ આયા ને ઘટતી તો હું વિચારમાં રહી ગયો કે આવા સારુકારના દીકરાના આવા ટૂટલ ફાટલ કાં પહેરી ગયા તઈ ખબર પડી કે આ તો ફેશન તઈ આપણી સમજણ આપી કે આ જો તો ખરા જગતની જંજાળમાંથી જીવડો કઈ નીકળે આપણે પંચમાંથી બહાર. આ કરવું ને તે કરવું કે મનની મોટી તૈયારી જિંદગી છોટી મમતા મોટી હરીને ગયો વિચારી કે આ જંજાળમાંથી જીવને બહાર કાઢવા માટેની પ્રાર્થના કરી. એટલે આમાં પુરુષને કહેવું પડે કે શ્રદ્ધા કેરી કેરી નહીં. એની શ્રદ્ધા વગર ભક્તિ પ્રાપ્ત થતી નથી. વાલિયા વાલે વિશ્વાસ રાખ્યો ઉલટા કર્યા ધામ એ બિલમાંથી ભગત થઈ ગયું. નામનો પ્રતાપ એને નામ જાણ્યું એને સર્વ જાણે. બ્રહ્મ ક્ષોત્રિય સદગુરુ મહારાજે આપણું કહ્યું કે બ્રહ્મ ક્ષોત્રિયનું બિરુદ બ્રહ્મ જ્ઞાનનું બિરુદ. તો બ્રહ્મ જ્ઞાન ગોર નરને ભાવે. તો આ બ્રહ્મ શું હે? તો આ બ્રહ્મ જાણ્યું ને સર્વ જાણ્યું સર્વ દુઃખડા મટી જાય. તો કે આવી ગતિની આપણી મતિ એ ગતિ તરફની દિશા જો કરવી હોય તો કે આ શ્રદ્ધા કેવી કેવી રહીને ગુરુ વચને ધ્યાન રૂના દઈને કોઈ જનને કાંઈ ન કહીએ નિત જ્ઞાન ગંગામાં નાહીને. ત્રીજા ચરણમાં કહ્યું કે આ બે ચરણ જો મજબૂત બને મને એકાગ્ર બની જાય. દેહ તે હું નથી, હું આત્મદર્શન સત્યા બોલે એ બીજો નથી છે પરમેશ્વર પોતે. અજ્ઞાને કરીને જગતે અલગે અલગે ગોતે એ દ્રઢતા જો આવી જાય તો મન મસ્ત બનીને સ્મરણ કરે. મનની મસ્તી આવી જાય પણ એ મસ્તી કઈ પ્રાપ્ત થાય સસ્તી નથી. મેળવવા કાંક દેવું પડે, એ કાંક ગુમાવવું પડે તો એ કાંક મળવાનું મળે. એટલે આમાં
એક જ્ઞાનમાં બે તલવાર મારી તો આવી ટૂંકી તલવાર કાઢવી હોય તે ઘટાડી કાઢી નાખવી પડે વાત આ આવે અને ઈ સત એની પાદરી અને તઈ સતને ઓળખે તઈ માથે મિલન પ્રાપ્તિ મળે સંતનું બિરુદને તઈ મળે કે સતની ઓળખાણ થાય તઈ સત્યને ત્રણેય કાળમાં જેનું મન ચલિત ન થાય એવા નિશ્ચિતપણાને સંતનું બિરુદ માથે તઈ મળે તો કે એ ગતિને પામવા માટે મન મસ્ત કરીને સ્મરણ કરીએ સદગુરુ ચરણે જીવતા મળીએ સૌ ગુરુજીને સોંપી દઈએ પછી તન મન ને ધન ગુરુ મહારાજ આપણે દીક્ષા લેવા જઈએ તે પેલી શરતી આવે કે તમારા તન મન ને ધન બધું મને દઈ દો તમારી જોડી છલવી દો મારામાં તમે કોઈ કણે રાખવાની ને તો તમે છૂટશો નહીં મને બંધણા તો પડ્યા આવે આપણને એમ થાય કે ગુરુ બાપા બધાનો તન મન ધન ને છેડો ભરતા જ જાય તો એના ગુડાય બહાર કેમ જાય કે આ વાગતા નથી વાત ક્યાં ઉજાણી અને કી કરી અધૂરી રહેલી કે જેથી કરીને એને ઠીક કરીને પામવી તો ગુરુ મહારાજ તન મન ધનની દીક્ષા માગે શિષ્ય કરે છે અને દિશા ભિક્ષુક તરીકે શિષ્ય ચરણમાં છે તો ગુરુ મહારાજ શું કહે કે આજ દી સુધી તારા કરેલા કર્મ કે આ ગુના ગંગા વેચે તો પ્રકાશી દે આજ દી સુધીના પાપાચાર કે જે કઈ થયો છે એ હિસાબ મારા ચોપડામાં પણ આવતીકાલથી તારું મન એક પણ કુકલ્પમાં ન જાય અને હું જે આ ગંગા વેચે તને ઉપદેશ દઉં આદેશ તને છોડી દેવાનો હોય ઉપદેશમાં જવાનો મારા દીધેલા દેશમાં જવાનો આ તારો ઉદ્દેશ જો પાર કરવો હોય તો ઉપદેશ આદેશ જે મારાને તારાનો જળતી તન ગુણ દોષમય વિશ્વય કિના કીતા આ મિસ્ટર જગતમાંથી તને હવે હંસની કાંત દઉં રહ્યો આના તું બોલતો પાણીનું પાણી ને દૂધ તું વીણી લે પાણી રહી જાય આવી શક્તિ તારા મનને હું દઉં તારું મન ભલે પાછું રહી જાય પણ હવે હું કહું એનો ઉપયોગ કરજે ઉપભોગમાંથી તું બચજે એમ કરીને મન વિચરી પાછું પછી ધન તો કે ધનનો આજની સુધી તે જેમ વાપર્યું એમ પણ હવે મારી કરવું પડે મારી સહયોગ વાપરતો નહીં તો આવી રીતે વાપરજે અને એવી રીતે વાપરી તો ભંડાર તારા ભર્યા રાખશે સદગુરુ મહારાજે કહ્યું હે કે કાનને પુન બાહુ આલે ને ફૂલે આચરણ કરે ઇતિ આચાર્ય આચાર્યની પદવી એમ પ્રાપ્ત થતી કે આચરણ ચરણ તેના પૂજાય કે જેના આચરણ શુદ્ધ આચરણ શુદ્ધ હોય ને ચરણ પૂજાય ચરણ તો બધાય તને પણ એ ચરણ પૂજ્ય ભાવ ત્યારે જાગે કે જેના આચરણની શુદ્ધિ હોય એટલા માટે કે દાન કરો મીરાભાઈ જમણે હાથે તે આપણો મન વળી જે માયાની વિચારમાં ગુંજાય કે શું જમણો હાથે દાન કરીએ શું ડાબે શું કોનો કરે કે આમાં 5 આંગળીમાં આમાં 5 આંગળીમાં આ બધું હરખું હે અને એકની ન્યાય ને એકની અન્યાય શું જમણા હાથને ડાબાને અધિકારની શું ડાબુ હાથ જિંદગી આખી કે મ્યુનિસિપાલિટી સિવાય કોઈ કામ જ ના દેવાનું છે સંત મહાપુરુષો કોઈ દી અન્યાયકારી નથી તો ન્યાયકારી આનો હેતુ એવો હે કે દાન કરો મીરાભાઈ જમણે હાથે એટલે ડાબાને ખબર ન પડે જમણો હાથ ક્રિયા કરે હું કરું એ તો અજ્ઞાનતા કે તકટનો ભાગ એ સ્વાનતા હે કે ઈ કરું જો પણ મારા વાલાએ મને દીધું હે અને એના ઉપયોગમાં વાપરું છું હું
તેમ આવી નમ્ર ભાવથી એવા સુરેખ ભરી ખેતીમાં વાવેતર કરો. હવે કે ભરલા બાપા દાતા થયા એને હાર કરાવો, જગને હારમાં જીત આવે કે હારમાં હાર જ હોય તો એ હારને જો કાઢી નાખવી તો સદગુરુ મહારાજે જ્ઞાન દીધું, દાન કરો મીરાભાઈ જેમને હું કરું એ નહીં તો મારા જીવન જરૂરિયાત કરતા પરમાત્માએ ઉપર દીધું તો એના અર્થે એનું ફેર વાપરું. આ ભાવથી એટલે કેવું પડી કે દાન કરો મીરાભાઈ જેમને સાથે. આ સંત વિચારધારામાં સુવિચારો સંકળાયેલા છે. તેનું મનોમથન કરીને જ્ઞાનનું વલણું કરવામાં આવે તો જ એમાં સત્ય ક્યાં છુપાયેલું હોય નવનીત તય કરે અને નિત્ય નવું તય બને. એટલે અવનીતને તય કાઢી શકાય. એટલે મહાપુરુષો આગળના ચરણમાં કહ્યું કે મન મસ્ત બનીને સ્મરણ કરે તો એ મસ્ત મન થાય કઈ કે સદગુરુ ચરણે એ જીવતા મળે અને સૌ કે ગુરુજીને સોંપી દઈએ. નિત જ્ઞાન ગંગામાં નાઈએ શરણાગતિ. અર્જુન તને જો તારા માપથી તારા માપદંડ છે મારી માયાને માપીશ તો તું પહોંચી નહીં, તું મારી શરણે આવી જા. એમ શરણાગતિ સૌ ગુરુજીને સોંપી દઈએ. નિત જ્ઞાન ગંગામાં નાઈ. આગળનું ચરણ ખૂબ મહત્વનું કર્યું. નિજ રૂપ વસે પાવન ગાવું ત્યાં તો મૌન સદાય બહુ સારું. કમળાનંદ શ્વાસ સુખ લઈએ નિત જ્ઞાન ગંગામાં નાઈએ. હવે આ કમળાનંદ શ્વાસ સુખ લેવાનું જે ક્રિયા રહી એ છે આપણા ઘટમાં આનંદે આપણે લેવો હોય. એકે સાધન પારેથી લઈ આવવું નથી પણ એને મેળવવા માટે કમળાનંદ શ્વાસ કેમ સુખ લેવા કે આપણા પાંચ જ્ઞાનેન્દ્રિય ને પાંચ કર્મેન્દ્રિય આ બહ ઇન્દ્રિય વાળો રથ એના વહીવટદાર મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આ 14 બ્રહ્માંડની આ રચના આમાં અંતસ્કરણ હોય ઉજળ તો તે જળ તીવ્ર ચડી જાય. સર્વે લાગે સૂજવા એ તો કે પદરત ચલો મહિમા તો અંતસ્કરણને ઉજળું કરવા માટે સેનાથે નલિન થયું પાવક ઢાંક્યો ધૂમ છે એ વાદળે ઢાંક્યો સૂર માએ ઢાંક્યો આત્માને વસ્તુ રહી ગઈ દૂર કે ભેળ હોવા છતાં આ જણમાં દીધી આ વસ્તુ અજાણ છે. 24 કલાક તારા ઘટમાં ફરે ઘડિયાળ, તારા ઘટમાં ફરે ઘડિયાળ. તમે કાંડે કાંદી કાં ફરો કે પરસોત્તમ કહે પ્રાણિયા કે ઘટ ભીતર જોયા કરો કે આ ઘડિયાળ તારી જન્મ્યા ત્યાંથી જઈ જાગ નહીં છે કટ 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 કરીને કટ કરતી જાય છે. અમારા હિચે જતા રહ્યા હિચે કટ થઈ ગયા હિચે કટ થઈ ગયા. ઘડિયાળ રોજ કહેરી કે ઘટ ભીતર ફર્યા કરે પરસોત્તમ કહે પ્રાણિયા તમે કાંડે કાંદી કાં ફરો કે જે જોઈએ એમાં જોઈ લે તારો કાંઈ નક્કી કરીને લોકો ઓલો ટર્મ કરી શકે છે તારા હાથની કાંઈ વાત પડી ન થઈ જાય એને પહેલાં શું કરવું એ રહી ન જાય ઈ જો ઈ તો કે કેળો આવશે તો કેળો આવનારો. એટલે આ કમલાનંદ શ્વાસ સુખ લઈએ. સદગુરુ મહારાજે કહ્યું કે પાંચે પવિત્ર ટીવી. સદગુરુ મહારાજે શું કહ્યું કે તીર્થ ત્રિવેણી માનાઈએ તીર્થ ત્રિવેણી માનાઈએ અને નયે ગધંબા પરે પાંચે પવિત્ર નથી થતું એની લેબોરેટરી કરવી પડે. હા જે મારે એની લેબોરેટરી કરવી પડે. ફરી બીજા એમ કહ્યું તું કે ના એ તમને ભગવાનને પસંદ નથી નામે પસંદ નથી બધો યોગ્ય જ નથી. તો આ તો વ્યાસપીઠનો તો આખા ભારત વર્ષનો વ્યવહાર એને વળી એમ કહેવું પડે આપણે કઈ દિન ફરતે કરો ધામ શું ધંધા સાંજ પડે સાવ સાહેબ કા બંધા એ લોકો એ તો સારું મને એમાં કાંઈ સમજણ ના પડે કઈ તો એને વળી એ જ રસ્તો બતાવવો પડે. રામ રટન સાંજ સવારે રામ રટન સાંજ સવારે
નારાયણનો વાસ પ્રેમ ધરીને રાખો વાસ છઠ્ઠા ઠેકાણું તે ઠીકને ના મળે ત્યાં બીજાની બીક એવી ઠેકાણું ગોતવા હારું કરી આ સત્સંગમાં અધૂરે ઘરે જઈ અને પૂર્તિ કરી જોડીને આનંદ સ્વરૂપ ઈશ્વરને પામવું એ જ મનુષ્ય દેહનું પૂર્ણ લક્ષ્ય. તો કે આ લક્ષ્ય બનાવવા હારું કરી કહ્યું કે ગુરુના ચરણ પછી કે નિજ રૂપ વર્ષે 52 મૌન સદા તે બહુ સારું કમળાનંદ શ્વાસ સુખ લઈએ વિતરદાન ગંગામાં નારી. તો આપણા 5 પવિત્ર કરવાની વાત આવી તો 5 પવિત્ર થાય છે નથી. 5 આપણા વિષય રૂપ રસ શબ્દ સ્પર્શ ને ગંધ આ જગતમાં વ્યવહાર કરવામાં છૂટા મૂક્યા. જગતના આંખ જગતના રૂપનું આકર્ષણ કરે, કર્ણેન્દ્રિય શબ્દનું આકર્ષણ કરે, રસના ઇન્દ્રિય એ રસોનું આકર્ષણ કરે. આ બધા દુનિયાનું જ્ઞાન મેળવી કરીને જે વિચરી જાય તો જ્યાંથી બારે છે ત્યાં સુધી વિષય અને એ વિષયને વિષ બનતા અટકાવવા એ તારા સુજ્ઞાનની જરૂર છે. એટલે જ આપણે રોજ આજે પ્રાર્થના કરીએ કે આવા અમારા વિષય વિકાર મિટાવો હથિયાર શું ખપશે કે શ્રદ્ધા ભક્તિ બનાવો કરી અને સંતની સેવા. આ સાધન કર્યા વગર સાધ્ય સિદ્ધ થશે નહીં. એટલે આ બારે છે ત્યાં સુધી વિષય પણ એ વિષયની જગ્યાએ 5 વિષય એ 5માં જે રાગ અને દ્વેષ જે ભરેલા છે સંસારની હવાને ચડી ગઈ એ હવાને બદલવા હારું શું કરવું પડે કે જ્યાં અસત્ય ગોઠવાય ત્યાં સત્ય ગોઠવી દો, જ્યાં વિકૃતિ ભરાયેલી છે ત્યાં ક્ષમા ગોઠવી દો, જ્યાં કરુણતા ભરાયેલી છે ત્યાં દયા ગોઠવી દો. સ્વામીજી કહ્યું કે સ્વામીજી પહેલા રોપ્યા સત્યને સત્ય ઉપર રત્ને રત ઉપર ક્ષમા ઉપર ગજા. ચોથી ભૂમિકાએ રૂઢતા લઈ આવો, નિર્દોષ બાળકનો ભાવ કરી નાખો. અને 5મી સંતોષ જે 5 વિષયના જગતના ઝેર વર્ણવાય એ તલવા કટારી કાઢી નાખો ને આ ગુણને એમાં ભરી દો તો ઈ રહ્યા માયલી કોઈ કમળ બની જશે. બારે છે તો વિષય અને એ આત્મ સન્મુખ બનશે. જે માય રમે રહ્યો રવિરામ સાહેબને આ જ્ઞાનની જે ભાવના જાગી સ્વાતંત્રતા લાગી ભાણ સાહેબને. અને કઈ ભાણ સાહેબે રવિરામને કહ્યું કે ભાણ કહે તું ભટકીશમાં તું માય જોડે નથી સમજીને જોઈએ પછી કાંઈ કરવું નથી કે એ તું માય મત કે કારલા વિષયના વિકારને તું ભૂલી જા અને અંદર અને એ જ વાત પિતમ સાહેબને જે જ્ઞાન થયું એને એમ કહ્યું કે જજા નાખી જોને જ્યાં ગુણવાદળીઓ વસે ને વિના સરોવર અવુષા વિના રમર ઉઠે ગુંજા વિના અર્થ અજવાળા જ્યાં કે જજા નાખી જોને ત્યાં પાછળ સંભળાય બાપા. હા આ શું લઘુમારે તો ગુંગર થાય. આ બહુ માઇકમાં એક નિયમ છે. અમે નિયમ જમે કે બરાબર ચાલુ તો તમે બધા બરાબર કહો તઈ હાથું અમે અહીંયા બરાબર કઈ મેળ ન કરાય એમાં સ્વભાવ એમાં જઈને 2 જણાને સાંભળવાનું આ પછી જમીમાં લૂંટી નાખા કરાવવા ગયા શબ્દનું ગાય આનું કારણ છે પછી વાંધાનું આવે કારણ શબ્દ ના આવે તો જાળવું કેટલી વાત આ વિજ્ઞાન જરૂરી બધા સુધી વિચાર કરવાનો પણ એનો ઉપયોગ થાય કે ઉપભોગમાં ન થતી જાય એ લક્ષ્ય રાખવું. એટલે એવું કીર્તન અનુભવ કરવો. એટલે અહીંયા કહ્યું કે કમળાનંદ શ્વાસ સુખ લઈ. તુલદાસે કહ્યું કે જજા નાખી જોને જ્યાં વરદાદરીઓ વરસે વિના સરોવર અરુણસા વિના રમત ઉઠે ગુંજા વિના અર્થ અજવાળા જાઓ કે જજા જાતી જોને ત્યાં ત્યાં નક્કી ઘણું કર કે આખી ઠેકાણું તો વરદાદરીઓ વરસે ને આપણે 4 કલાકે પાણી પીએ આખો દિવસ શુક્રવારની બીજ નદી ના પીએ તો એ ટપકવાળું નશે તે ટપક્યા કરે એ વર્તન મને કે એમ કરતો એ કુદરતની પીડાય એ
એ વનવાદળીઓ મળશે વિના સરોવર અબૂજ સા કે તળાવ નથી ને અબૂજ એટલે કમળ, તળાવ નથી ને કમળ ખીલ્યા ને. આપણા વારીના મંત્રમાં કહ્યું કે આ ઘટ રહી છબોછબ જળથી ભરી, આ ઘડી છબોછબ જળથી ભરી. આ સૃષ્ટિનું નિર્માણ કર્યું. વિજ્ઞાન કેવું કે 3 ભાગમાં પાણી, 1 ભાગમાં માટી, પૃથ્વી 1 ભાગમાં અને પાણી 3 ભાગમાં. તો કે આ નવખંડ, આ નવખંડ પૃથ્વી, આ નવદરાવાળી નવખંડ પૃથ્વી, આ પૃથ્વીનો બનેલો દેહ, એમાં અખંડ રમી રહ્યો. પાખંડમાં નવખંડ, પાખંડમાં નવખંડ એટલે 3 ભાગમાં પાણી ને 1 ભાગમાં પૃથ્વી. તો એ પાખંડ જેવો ને, 4 માંથી 1 ભાગ એટલે આ પાખંડ. આ દેહ બન્યો છે કે પૃથ્વી બનેલો, પૃથ્વીમાંથી દેહ બનાવ્યો તો કે પૃથ્વી ઈ પાખંડ. એમાં નવખંડ કે નવે દરવાજા તારા નવી રમી રમત કા, નવે દરવાજા તારી नासिका कमल, मुख कमल, कंठ कमल, नाभि कमल, हस्त कमल, चरण कमल. आ બધા જ કમળ રહ્યા એ વિષય બનીને બહાર લઈ રહ્યા. ત્યાંથી સુપાત્ર વગર એ જ્ઞાન નાખવું છે માં. તું બહિર મૂકતા છોડીને, તારા વિષય મૂકીને, સદગુણોને ભરીને, તારા 5 વિષયને. આત્મા એટલે સત્ય, આત્મા એટલે સત્ય. આ સત સન્મુખ બધા કમળને દર્શન કરા. જેમ સૂર્યમુખીનું કમળ ફૂલ્યું, સૂર્ય તર ભારે, એમ તારા આત્માથી ઈશ્વર સન્મુખ તારામાં રમી રહ્યો હોય એના તારા બધા જ કમળ કે એમાં કંઈ જોડીશ. અને જો એ કમળ તારને જોડાઈ જશે તો શેમાં જોડાણો? આત્માનું દર્શન. એવું નક્કી કંઈ થાય કે આવે રહ્યું ને જાય રહ્યું, આવે રહ્યું ને જાય રહ્યું. તો સદગુરુ મહારાજે કહ્યું એ પ્રેમ ભક્તિ એના દેવ છે, પ્રેમ ભક્તિ એના દેવ છે. પ્રેમના પુષ્પને ચંદનહાર તું જ્ઞાન દીપક ઘટમાં હરવા દદા દે દેવળમાં દેવ. તો કે આ ગતિને પામવા માટે આ ઘટમાં આ કેવું પડ્યું કે મૌન ત્યાં બહુ સદાય સારું. મનને એક પણ સંકલ્પ વિકલ્પની ગાંઠ મન કદાચ ઉછાળે, ભજન કરી નાખે. મન કહે છે આ કરવું ને તે કરવું, પણ એ કે હમણાં મારું કામ નથી. આંખને કહેશે રૂપ જોવું હોય, એ જપી જા, હમણાં કામ નથી. કાન કહેશે શબ્દ સાંભળવાય, જપી જા, હમણાં તારું કામ નથી, હમણાં મારું કામ કરવું. સવાર થઈને 5 વિષયની વિકૃતિમાંથી પડદો કાઢીને એક સન્મુખ આત્મા બની કમળાનંદ શ્વાસ સુખ લઈએ. એક શ્વાસમાં તું શ્વાસને, મનને, આત્મા સતમાં જોડાઈ ગયા. જ્યાં સુધી મન
તારું બહિર્મુખ થઈને માયા સાથે જોડાણું હોય ત્યાં સુધી તને પરિણામ નથી આવતું. આ તારું મન ઉપાર્જન પ્રાણમાંથી છે તો પ્રાણમાં જોડાઈ જાય. આ કમળાનંદ શ્વાસ સુખ લઈએ નિજ જ્ઞાન ગંગામાં નાહી. એક એક વિષય તારો કમળ બની જાય અને એ કમળ બની જાય અને પછી એ આનંદ તરફ સચિત આનંદમાં પરાયણ કરે. આ અંતર જાત્રા આ ગુરુ દર્શન કાઢી લઈએ નિજ જ્ઞાન ગંગામાં નાહી. આ જ્યાં સુધી મને સુવર્ણ બને આમાં એક રૂપિયો ઘટવાની જરૂર નથી. આમાં ક્યાંય જવાની જરૂર નથી. જ્યાં મોજ આવી જાય ત્યાં બેસી જાય. અને આ તો તત્વ એવું હોય જગતમાં બારે ગોતવા જાઓ તો ક્યાંય જડે એમ નથી. અને સંતો એના માટે કહ્યું હોય કે ગોતવા જાઉં તો પીપળી ધામ સવારામ બાપાએ કહ્યું કે જ્યાં છે ત્યાં દિશા આપણને અઘરી લાગે, ત્યાં તો જો અંધારું લાગે તો બીજે તો ક્યાંય છે નહીં. તો છે ત્યાં સવારામ બાપાએ કહ્યું કે પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે છેટે છેટે પછી ગાય બદલીને બેઠે પણ સુલતાનને સુગર સમેટે તો સાહેબ ઘટમાં બેઠે કે ક્યાંય છે તો છે ત્યાં. અંતર કેટલો નિરંતર પણ અંતર આપણી સમજણથી આપણે કરી નાખ્યું. પેલા હાલો તો શામળાજી જઈ તો જડે, પેલા હાલો ડાકોર જઈ તો જડે, પેલા હાલો હરિદ્વાર જઈ તો જડે, આ ભગવમાં જઈ તો જડે ને અમે હરિદ્વાર ગયા એવું નથી. અને તમારા ભેળા જઈ ગયા હતા હરિદ્વાર અમે ના 2-5 લાખ માણસ નાય. આને જોવો તો વળી એવા વિશ્વાસ હોય જુદા જુદા એના વેપારી કોઈ વળીઓના કોઈના મા બાપને પહોંચાડ્યાવાળા પ્રાર્થનાઓ કરે, કોઈ ઉપાસનાઓ કરે, ઉપાસનાઓ કરે. આને એટલો ઘાટો કિનારો 2-5 લાખ માણસનો ઘડી ક્રિયા વળી એવા શ્રદ્ધાળુઓ એ એમ કે બાપા ગંગામાં સ્નાન કરીને ટીપાય મોઢું રાખી તો કલ્યાણ થાય. અમે એને કી કર્યું કે લુગડા ઉતાર્યો ઈ પાય રાખી તો કલ્યાણ થાય. સાચી એટલે કવિ સાહેબે કહ્યું કે નાય ભૂલે હરી નહીં મળે સબ કોઈ નાવે જળથી કર્મ પવિત્ર થાય, દાનથી ધન પવિત્ર થાય અને જ્ઞાનથી સત્સંગથી મન પવિત્ર થાય. તો આ પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે છેટે છેટે પછી જાય બદલીને ભેટે પણ સુલતાને સુગર સમેટ સાહેબ ઘટમાં ભેટે કે જ્યાં છે ત્યાં ઘટો ઘટમાં સબ ઘટને એક સાયા ખાલી ઘટના કોઈ બલિયાની વાત અટકી કે જાગૃત પ્રગટ હોય. આ પ્રગટ જેને કરી જગતને બતાવી અને એ લખી ગયા કે માળાઓ હાલવું હોય, માણવું હોય, જાણવું હોય તો કે આ ઠેકાણે આવી જાવ. લોકો હાથનું ક્ષણિક આનંદને બદલે પરમાનંદને જો પામવું હોય તો એનું તો આ હાઈવે આવ્યો એ બતાવવાવાળા મહાપુરુષો આપણને માર્ગદર્શન કરી રહ્યા. આજ ભ્રાંતિ અર્જુનને થઈ ગઈ. આ સંસાર સાગરમાં વિચારમુક્તિ યુદ્ધ એનું નિમિત્ત મહાભારતનું યુદ્ધ. આ યુદ્ધમાં અર્જુન કામ ચોટડાવી તૈયાર થયો. કૃષ્ણ પરમાત્મા કે યુદ્ધ કરીએ પેલો વિચાર મૂક્યો કે દીર્ઘ રથને મારો વેતમાં તો વિચારો કે આ બધી શું માથાકૂટ ધોઈ નગર આવે સ્થિતિ પરિસ્થિતિ એનો વાંક કેમ લેવો. અને ત્યાં વેચી જઈ ભાંગી પડ્યો. ત્યાં કૃષ્ણ પરમાત્મા એને કહેર્યા કે આ યુદ્ધમાં અર્જુનજીને
બધાએ જોયું કુરુક્ષેત્રમાં કૃષ્ણ પ્રભુજી રથને મધ્યમાં લઈ આવે, તમારા રથમાં લઈ આવો, કેવા કેવા યોદ્ધા આવે, રૂપરેખા આકાર વિકાર બધું જોઈ લઉં. અને જોયા ગયો મનનો વિચાર તો આવ્યો કે આ તો કે બધાએ ગુરુજનો, પિતૃ, દાદા, ભાઈ, આ બધાને માર્યા પછી આ બધા ભોગ ભોગવવા કે રુધિર ભરેલો વૈભવ મને ભોગવવો કેમ ભાવે? હે પરમાત્મા, હે પ્રભુ, કે આ તમે કોર્યા બધું કે આ બધાને મારી સગાને સહારી આ પાપ ભરેલો રુધિર ભરેલો વૈભવ મને ભોગવવો ન ભાવે કે તો કે કૃષ્ણ પરમાત્મા કે કોઈ કોઈનું સગું નહીં એને શ્યામ સુંદર સમજાવે. કોઈ કેનું હવું નથી. અર્જુન કે તું શું મારણ કાળમાં ઘૂંટાણો? આ કોઈ કોઈનું સગું નહીં શ્યામ સુંદર સમજાવે. આવે અવસરીએ આવી કાયરતા તારા ક્ષત્રિય ધર્મને લજાવે. અર્જુન કે આ તો કે સગપણ શેના હતા? તો સગપણ એ અર્જુન તારા દેહના સગપણ. તો કે દેહ પાંચ તત્વ ત્રણ ગુણનું ખોખું. તો કે દેહના સગપણ. તો કે તું ઘરે જા તો પોતરા આવે તો કે છે દાદો આયા, વહુ કે છે હારો આયા, જીજે ભત્રીજો કે કાકુ આયા, ધર્મપત્ની કહે છે કે અમારા પરમેશ્વર આયા. એમ બધાને શરીર સાથેના સંબંધ એ બધાએ નાતા જોડે. હારીના ઘરે જઈને ઉભા રહીને એટલે ભૂવા આયા, જમાઈ આયા. આખો મુદ્દો એક ને એક સરનામાં નામ લોકોનો ખંભળતા આવે. તો કે આ નામ લોકોનો ખંભળતા આવે એ સંબંધ કેનાય? તો કે દેહના. તારા દેહના સંબંધ કે જેને દેહ વાળાને દેહ દઈ દે. પુત્રને આનંદ આવતો તો શરીર દઈ દે, પણ મન સંસારમાં સરખો રહે. મન બોલી પા કે સંસાર જેને લોપે ને ઈ મારો દાસ કે તું પુત્રને રમા, પુત્રને બધું તારું શરીર આખું દઈ દે, પણ મન મારાને જોડી રાખજો. ઈ તને ભાવશે. જો ઈ નહીં ભાવે તો કામ નહીં થાય. જો કામ કરવું હોય તો કે આ અજોડ વસ્તુને જોડી રાખવી પડશે. તો કે સંસારના ભોગ ભલે ને ભોગવ, પણ મન ક્ષણે ક્ષણે સુરતા સમજ્યાને સાથ. તો કે આ તારો શ્વાસ સુરતારૂપી સુરતાને તું જોડેલું રાખ શ્વાસમાં. એટલે બ્રહ્મમાં જોડેલું રાખ. પછી દેહના કાર્ય તું ગમે એ કરી લે. એને એટલે કહ્યું કે આવું આંખે જીવ રાખે તો જીવતો અયુદ્ધા. એને જબડા ઉઠ્યા શું કરે જેના બીજી કીર્તા ઈ કરતા ને નમો. કળશને માનો. કળશ એ ઉપકરણ સાધને કરતો કોણે? આજે આનો માલિક કોણે? આ માટીનો કળશ છે. આમાં જળ છકોછક ભરેલું હોય, પણ આમાં આખો આખાને ઓળખવા શું કરું? આખો ક્યાં? અક્ષત રૂપી આપણે બ્રહ્મ કહે કે અક્ષત બ્રહ્મ. પણ બ્રહ્મ શું? એને બ્રહ્મ જાણ્યો, એને સર્વ જાણ્યો. તો બ્રહ્મ કેને કહેશું? કે અક્ષત બ્રહ્માજી. બ્રહ્મ અને બ્રહ્માજી વચ્ચે અંતર. સમજણ વગરનું જીવવું. જીવો રસ હજાર સમજીને જીવો. એક ઘડી કે સમજો વેળો પાર. સમજણ થી સર્વ કાર્ય પાર થાય. તો આખો પરિબ્રહ્મ પરમાત્મા એક જ આખું હોય. જગત આખું જ અપૂર્ણ. તો કે એની ક્ષમતા શું? કે એવી રીતે એક એનું આપણે રૂપક બાંધી સમજવા માટે. તો જેમ આકાશ તત્વ, પાંચે તત્વમાં પૃથ્વી તત્વ, જળ તત્વ, વાયુ તત્વ, અગ્નિ તત્વ અને આકાશ તત્વ, આ પાંચ તત્વની ત્રણ ગુણની જગતે પ્રવેશ વડે રચના કરી. તો એ આકાશ તત્વનું ચિંતન કરીએ કે અહીંયાથી નીકળ્યા ચંદ્રલોકમાં, તો જ્યાં ચંદ્ર ગ્રહે જેટલું આકાશમાં પોતે રોક્યું એટલી જગ્યા આકાશ તત્વની ચંદ્રે રોકી. પર આ જાઓ તો પાંચમા આકાશ પડીને બીજો ગ્રહ આવ્યો તો બીજા ગ્રહે જગ્યા રોકી, બાકીનો આકાશ પડીને આકાશ જગ્યા પૂરું. હાલ્યા જાઓ એનો ક્યાંય આકાશ તત્વનો છેડો આવે? તો કે જેનો છેડો ના આવે, જેનો અંત ના આવે, એનું નામ અનંત. તો આવું બ્રહ્મ તત્વ આસપાસ આકાશમાં છે. આસની પાસ બધે છે. વિશ્વ પતિનો વા ખાલી જગ્યા ખોળે તો ક્યાંય મળેલી. તો કે ઈ તત્વને ઈ આખે જીવ રાખે. આપણે સાધને
આપણું બનાવેલું ઉપકરણ ભાવ બદલવા માટે લક્ષ્ય આપણી સુરતા એ તો એમાં બંધાય કે આ જગત કરતાની આગળ તો કે એ આંખે જીવ રાખે તો જીવતા હોતા એને જમણા મૂક્યા શું કરે જેના વેલી જીવતા એ કરતાને માનો અને આ ગળતને રહો ગળતને દીજે બહુ માન તો કે તીતરી કરી દેવતા આવે ઘરે સ્વામી ધ્યાન પણ સફળ આ સંસારમાં થવું હોય તો સેવા કરી સફળ થાય તો સ્વામી કરે કબૂલ નાના ભેટ્યા હાજર એ નૂર સગવડનું સર્ટિફિકેટ કરીને આનંદ સ્વરૂપને જો પામવું હોય તો કે સેવા કરી સફળ થાય ને સ્વામી કરે કબૂલ. પાછળના ક્રમમાં કહ્યું કે કાયા છે જન્મી ને જીવ છે અમર. આપણે કાયા જમીન જીવ અમર પણ કાયા છે જન્મી જીવ છે અમર. માના ઉદરમાં જ્યાં સુધી શરીર હતું ત્યાં સુધી માના પ્રાણ તત્વથી જેનું પોષણ અવતરણ જગતમાં થયું નાળનું છેદન થયું અને માની કંપની બંધ થઈ પછી આ કંપની આવી ત્યાંથી એ આવ્યો એની લંબાઈ કેટલી એનું વજન કેટલું એનું રૂપ શું એનો ઘાટ શું આ બધા એક એક પ્રશ્નનો જવાબ નથી એ ક્યાંથી આવ્યો તો કે એને ગોતવા જાવ તો ગોત્યો ન મળે. આ સાહેબ આયા સાહેબ જાગે તો ચેતન ભાગે આ ભરેલા બ્રહ્માંડમાંથી સાહેબ રૂપી પ્રાણ તત્વ आए साहेब सभी का बाप है बेटा किसी का नहीं बेटा होकर अवतरे जो तो साहेब नहीं क्या माए रोई जवाब एक जे કે ક્યાં જો તો જ્યાં આવ્યો તો ત્યાં ગયો કોઈ આજ જીવની પૂરો થયો એ પણ પરિભ્રમ એમાં લક્ષ્ય બાંધીને આખે જીવ રાખે તો જીવ ન હોય ઉદ્ધાર કરવો હોય તો કે આજે કંઈ શરણમ આપણું મંત્ર દીધા આ કંકુળસની ઉપાસના કરીને પરમ તત્વને પામવા માટેની ચાવી આ ચાવીથી ઉપાસના થાય. પહેલા ધોરણવાળાને એકડો ના આવડે એને સ્લેટે ખપે અને 15-20 સાહેબ બરાબર કાંડું ઢાલીને મંડે ને કઈ 500 એકડો આવે ઘૂટી પછી તો સાહેબ જુએ તો ખબર પડે કે આ સ્લેટમાં એકડો ક્યાં આખી ભરાઈ ગઈ અને તઈ પાકો થઈ જાય પછી એકડો પ્લેટ મૂકી મગજમાં ગઈ જાય પછી ઉમાં રહે નહીં તો એમાં આપણે આ પ્લેટ મૂકી પૂજારી એ ભૂંહાઈને મગજમાં ગઈ ગયો કે કઈ છેડો આવશે એ સીધા છેડો આવનારો એકડો જેમ પ્લેટમાંથી હટી ગયો મગજમાં ગળી ગયો એમ જાગવાની વાત. જાગો લોકો મત સો મત કરવા નીંદ સે પ્યાર જેસા સપના રે નકા વેસો વો સંસાર. ત્યાં ન કરવાનું ગુણ થઈ ગયું સમજ્યા વગર કે આંખનું કાજળ ગાલે બેસી ખબર ના પડી કરવું તો અહીંયા કાળું થઈ ગયું અહીંયા કાળું થવાનો ખર્ચો વધી પડ્યો એટલે આ મહાપુરુષ તો આપણને કે જતા ચિત્તમાં ચીતી લે માથેને મરણ તો ન ભાઈ કાયા માથે તાકે કાળ મહાપારથી માની જા એ મારી રાખે કરે કે જતા ચિત્તમાં ચીતી લે. એટલે સંત મહાપુરુષો આમાં આપણું જાગવા માટે જઈ મીરાને આવી ભ્રાંતિ શીખી આપણે આપણા માટે નવાઈ નથી. આ સારા ભૂતવાળામાં આ કામ કરીને હમણાં ભણતરવાળા છોરાને ભણાવવાને ખર્ચા ક્યાંથી પેદા કરવા ને ગરીબ વાર કોઈ જોતું નથી ગાડીઓ નાખી લો ગરીબો 5 રૂપિયાનો લાગે આ બધી વિચારણાઓ જુગો જુગથી હાલમાં આવી એવું નથી. અહીં તો વાલીઓ લૂંટારો કઈ લૂંટ અમથો નતો કરતો વાલીઓ લૂંટારો લૂંટ જ કરતો હતો પણ જઈ પૂર્વના દુનિયાનો કોઈ પુણ્યનો ઉદય છે કે નારદ ઋષિનું મળવું થયું અને નારદ ઋષિની જે દ્રષ્ટિ પડી અને ત્યાં લૂંટારે કહ્યું આ તો ઋષિ હતા એક ધોતિયાને અડધું બાંધેલું અડધું ખબર પડ્યું હતું નારાયણ નારાયણ મેં વાગતી આવે આ તો લૂંટાવા તો હોય ને પીડાવે ને લૂંટાઈએ ધોતિયું એક હતું બીજા વિના હતી બગાડવાનું એટલે કે લૂંટી લઉં ભાઈ લૂંટી લે તો મને બીજો કાંઈ વાંધો નથી મારું કાંઈ લૂંટાય એવું નથી બહુ તો આવીને હે તો કે એ દ્રષ્ટિ પડી મનમાં જે પાછું હતું મન કે આ બાબો કેવો લૂંટ્યા જમાના વિના થઈ ગયો અરે ભાઈ હું વગાડું તું વગાડ આવું એમાં કેમ બીજું ફેર કરનાર મને સમાધાન કર્યું પણ એક વાત તને મારી સાંભળ લૂંટી લેલો મને હો નથી પણ જેમાં કર્મ કરવો રહ્યો કે ભલા ઘણા બધાને પૂછ્યું ને તમારા ભાગીદારી પેઢી કેટલી કે આ કર્મની એમ સંતની દ્રષ્ટિ પડે એક શબ્દ ગુરુદેવ કા પિતા કા અનંત વિચાર. સંતની દ્રષ્ટિમાં એવી રુજુતા હોય એવી ભારતેષ્ટા હોય એવો ભાવ હોય એવું આકર્ષણ હોય સમય કરતાં પહેલાંની બાકી કરતાં વધારે કોઈ જીવાત્માને ક્યારે કશું સાંભળતું નથી. આ ભાવને લઈને
વાલિયા લૂંટારાને સાચું લાગીને ઘરે પૂછવા આવ્યો અને પૂછ્યો તો ગરબાને પૂછ્યું કે એ ચલે અમે શું કરીએ પગલ તને વળે અમે કમાઈને ખાવા દેવાનું હોય તું ખોટી ખોટલાઈ કરી અમને ખબર નથી કાઢી અમે ખાવા વાળા કર્મના ભાગીદાર ભાઈ કે બધાને આવા કઠોર જવાબ સાંભળ્યા તેમ તેમ કઠોર મન હતું એ પોચું થયું. સંત કહેતા કઈ વાત સારી આપી અને આ તો બધા ખોટા કટલા ભણ્યા છે અલગમાં ખલક ને ખલકમાં અલગ આતે એની રમતે એટલે જય કરી વિચાર બદલ્યો. જઈને સંતના ચરણ આંસુથી ધોઈ નાખ્યો અને તઈએ વળતી સંતને કરુણાથી કે આધુરાને પૂરું અને તઈ આપણે વિચાર કરીએ એ વાલીઓ લૂંટારે વિશ્વાસ રાખ્યો ઉલટા જપ્યા જા ભગત ભીલ હતો તે ભગત થઈ ગયો એ નામનો હતા તો કે આવી ગતિ થઈ ને તો એને આપણે ઇતિહાસના પાના ડખોડીને જુઓ કે આ શરીર બદલવા ગયો ભીલનું અને પાછો બ્રહ્મ ઋષિ બન્યો એવું કે લખેલું નથી. ફરક શું પડ્યો કે આ ગુરુના શબ્દનો જે તીર લાગ્યું મરા ઉલટા જપ્યા જા ખબર નથી અજ્ઞાનતા હતી કોરી સિલેક્ટ હતી ઉલટા જપાઈ ગયા. હવે ઉલટા જપ્યા તો એને ફળ મળ્યું તો ભલા આપણે ઉલટા જપીએ તો કેટલું મળે પણ ગાન જપ્યા નહીં ગમે મૂળ વાત એ બીજે જમતા નથી ને આ રહી જાય એનું વાત એ હતી. એટલે કહ્યું કે હા તો આમાં થયું એ બ્રહ્મ ઋષિ બન્યો ભીલમાંથી બ્રહ્મ ઋષિ અને રામનું અવતરણ નતું એના પહેલા રામાયણ આખી લખી નાખ્યા કેટલા હૃદયમાં છે નીકળ્યા. તો સંતોએ કહ્યું કે આમાં ફરક શું પડ્યો કે બોલી અમારી ફરી ગઈ વહી તન વહી દે કરેલી હતી મીઠી ભાઈ वो तो કે સદગુરુ ઘણો ઉપદેશ છે. આ ઉપદેશ એ અસરલી આવે જો લાગી જાય તો એ પરિણામ પૂર્ણ કરી નાખે. પણ કહીએ જે પગથિયું ચડ્યા એ પાછું ન ઉતરવાની શરતે કરવામાં આવે તો કે સફળતાનો વારો ક્યાંય છેટો તો એમ તેમ મીરાને અહીંયા ગતિ લાગી અને સંતોએ કહ્યું દીધી પણ વાગી નહીં દીધીએ ખરી પણ વાગી નહીં જેમ વાંસળીમાં ફૂંક ગુરુ બિચારા ક્યાં કરે કેલામાં પડી ગઈ ચૂપ ત્યાં ભાલાનું પરિણામ રહી ગયું એની પીડા થઈ. ગુરુ તો કહી ગયા ગણે કાનમાં પણ દીધી ગુરુએ તો ફૂંક દીધી પણ વાગી નહીં વાંસળીમાં ફૂંક. ગુરુ બિચારા ક્યાં કરે કે કેલામાં પડી ગઈ ચૂપ હવે એનું થાય શું? આ જ વિચાર જ્યાં સુધી ન સુધરે હિસાબ આપણા ગતિથી જો માપવામાં આપે રહી ગઈ તો એ પરિણામ આવે નહીં. એટલે એ દિશામાંથી બચવું અને સાચી દિશાને પ્રાપ્ત કરવી. તો નામ કેવું કે ને અને જેને નામ મેળવ્યું એ તો અનામી બની ગયા. એવું નામ જઈ મીરાને રોહિદાસ કરણના શરણમાંથી પ્રાપ્ત થયું. મીરાએ મળ્યું નામ અને એને એમ કહ્યું કે પાયો જી મેને કે નામ રતન ધન પાયો પાયો જી મેને નામ રતન ધન પાયો પાયો જી મેને નામ રતન ધન પાયો પાયો જી મેને નામ રતન ધન
शास्त्रों का भेद बिना नाम के पड़ा वो तो पढ़कर प्यारो नाम किने केवो नाम क्या है प्राप्त था तो क्या नाम नाम लिया ने सब लिया तो नाम लिया ने सब लिया नाम किने केवो परमात्माए 84 लाख योनिનું સર્જન કર્યું એમાં જેમ 84 લાખ યોનિના જીવાત્માઓના આકાર રૂપી પારા તારે નિર્જન માળા ઘટમાં ફરે દિન રાત તો કે આ જેટલા બી સર્જ્યા એમાં પરમ તત્વ રૂપી દોરો પરમાત્મા રૂપી દોરો આ 84 લાખ યોની રૂપી પારા આ બધાયમાં રમનારું તત્વ તો ક્યાં બ્રહ્મ તત્વ આ જીવ આત્મા તો કે કેમ કે આવો ભર્યો રે બ્રહ્મા બરપોર કે વેદન પાયો એ આપી મોહ માયાની રે જાયા પતાયો એ આવો માયા કી જગા મારે કોઈ કહે કે અધિજા કમળમાં કોઈ કહે તો જગતનું નિર્માણ કરવું તો નારાયણને તેને શરણમાં દીધું આપણા ભાર્યજ્ઞમાં સ્વામી તમે આ તને નિર્જન ધંધુ કા કારણ શું આજ આપણે અહીંયા ભેગા થઈનું કારણ શું કે ગુરુ પૂર્ણિમાની આપણી પરંપરા કારણ વગર કાર્ય બનતું નથી તો કે સૃષ્ટિને કારણે ગોળ નરેન્દ્ર અવતાર આ ધંધો કાળમાં ધ્યાન કરીને 36 ચોપડી પહેલી કરી થતા પહેલા બ્રહ્મસ્થાન એનો કોણ હતો કે બ્રહ્મ આ બ્રહ્મ ભર્યો ભરપૂર કે જેનો વેદ ન પાયો આવી છે મોહ માયાની જાળ કે એમાં ફસાયો છે કાયામાં કીર્તા કોઈ કહે કે અહીંયા બેઠો હૃદય આકરણમાં કોઈ કે દસમે બા કોઈ કહે કે જોગ જોગનમાં કોઈ કે કાશી કેદાર પણ હાથ ન આવ્યો આ કેવું અદ્ભુત તત્વ ભેગું હોવા છતાંય આપણને મળતું નથી અને મીરાને જે આ નામ પામવું હતું તો રોહિદાસ કુમારને કહ્યું કે બાપુ કે મને કે આ જીવ કરી બેના એટલે મીરાને છૂટ અછૂટના જમાનાના ભોગે વાત એ છે હરિજન અને ઓલે દરબારની દીકરી બે રીતિનો ભેદ એટલે પહેલું એક તો પરીક્ષણ આત્મતત્વ તો ઓળખી લે પણ લૌકિક જગતનો આવરણ દૂર કરવા માટે માટલું કેટલું પાકેલું એ પરીક્ષણ કરવા માટે રોહિદાસ કુમાર અને મીરા જાય ને તે મીરાને પહેલા તો રોહિદાસ કુમાર એ કહેરહ્યા એ મીરાબાઈ પાછા ઘેર જાઓ મીરાબાઈ તમે જોડે રાજા કેરી કુંવરી અને અમે ચાલે જાતના યજમા મીરાબાઈ પાછા ઘેર જાઓ કોઈ કાળે આ વસ્તુ બનવી શક્ય નથી મીરાબાઈ વિચાર કર્યો કે મારી માસીએ મને જે ભૂમિઓ મજબૂત વાતને વિચાર કરતી દીએ આમાં ખાલી કોઠાય તો કેમ ભળે પણ જિજ્ઞાસુ ભાવથી કહ્યું કે ભલે જાઓ એનાથી મને વાંધો નથી પણ મને બે પ્રશ્ન મૂંઝવે આ પ્રશ્નનો ઊભી ઊભી જઈ કે ઉત્તર દઈ દો જિજ્ઞાસુ જીવાત્મા હોય ને એટલે એને જિજ્ઞાસુ ચાર પ્રકારના ભક્ત
રત્ન પકડા ચાર આરસી અર્થાર્થી જિજ્ઞાસુ ને મુમુક્ષ. તો કે પહેલો આરતી પદની પ્રાપ્તિ કઈ થાય કે જેવી રીતે દ્રુપદાજીના તીર હેરણા અને દ્રુપદાજીના તીર હેરણા તઈ હાથ જોડ્યા, ભીષ્મ પિતાને જોડ્યા, દ્રોણને જોડ્યા, કૃપાચાર્યને જોડ્યા કે બાપા કે મારો કોઈ વાંક નથી ને મારો વાંક શું કે આ સ્વભાવ મને અન્યાય થાય એનું કારણ વાંક કેમ નથી કે જ્યાં સુધી મને બોલાવવામાં આવી એના પહેલા ધર્મરાજા બાજી હારી ગયા હતા. તો કે હારી ગયા હતા. જો એ બાજી હારી ગયા હોય જેનું રાજ જ નથી તો મારા ઉપર પ્રહાર કરવાની એને સત્તા ક્યાં? જેને રાજ દઈ દીધું હોય, અધિકાર નથી અને મારા ઉપર કે મને મૂકીએ કે શોક એની ચિંતા કરે, એની સ્વતંત્રતાનું બારું ગોતીને ભીષ્મને કહ્યું, પણ ભીષ્મ એ નીચે નજર કરી ન્યાયમાં દીધો. દ્રોણને કહ્યું ક્યાંય કોઈ ઉકેલ નથી આવતો અને ટકીને ગોળે સભામાં આ લાજ ઉઠાય જ્યાં અને ત્યાં કોઈના યાદ આવ્યો તઈ કૃષ્ણને યાદ કર્યા અને તઈ કૃષ્ણ દ્વારકામાં છે. ક દ્વારકામાં બોલવાનો, ક્ષણ આકાશમાં બોલવાનો અને અણા સીધો હસ્તિનાપુરના ઝઘડામાં બોલવાનો. ઈ દયાળુ બીજું ન રાખે દેવતા, વાલીને આપે વીર, તાગડે તાગડે પૂરે વાલે પંચાળીના તીર કે એને આવી કરીને ઈ આર્તના એ બધી જગતમાંથી હારેલો જીવ હૃદયપૂર્વક પ્રાર્થના કરે ઈને એના વચ્ચે કોઈ આવરણ ન રહે તઈ આર્તના એને કહેવાય આરતી. એક પ્રાર્થના કરવાનો આરતી ભક્તિ. બીજી રીત કે અર્થાર્થ આ સંસાર સાગર ચલાવવા, અર્થ કમાવાના અર્થે નીતિ અને સત્યમય જીવનનું નિર્વાહ કરીને ધર્મ ઉપાર્જન કરવું ને ઈશ્વરની ભક્તિ કરવી. આ અર્થાર્થી ભગત. આરતી ભગત. બીજો જિજ્ઞાસુ ભગત. જિજ્ઞાસુ મેરા જિજ્ઞાસુ ને ભલે તમે મને ન રાખો તો કાંઈ નહીં. જિજ્ઞાસુનું લક્ષણ છે કે પ્રશ્ન ઉઠવા. હું કોણ આવું, શું કરી રહ્યો, શું ન કરવું જોઈએ, શું કરવું જોઈએ, બીજા શું કરી રહ્યા, એમાં સત્ય શું હોય. આ જે હૃદયની ખોજમાં આત્મભાવની સત્ય માટે ઉપાસનાના પ્રશ્ન જાગે, આનું નામ જિજ્ઞાસુ. અને જૈન શરણાગતિમાં પૂર્ણ થઈ ગયા. નીંદરીનું વચ્ચું 5 દિનનું હોય અને નીંદરી એને મોઢામાં ગાલી અને જાય. એ બધાને એવડો વિશ્વાસ હોય ખબર પૂરા દેવતા નાખે, ખબર ધ્યાન નાખે, એમાં પછી કાંઈ સવાલ જવાબ આવતો આ મુક્ત ચોથા પ્રકારનો ભગત. એ બધા જ પ્રકારે ભક્તિ થઈ ગઈ. એમ આ ભક્તિને પામવા કે આ નામ રૂપને ગુણને જાણવા. અહીંયા કહ્યું કે નામ રતન ધન પાયા. તો આ નામ મળે એ નામ કેવું કેને જેમ આ 84 લાખ યોનીના ખોખામાં કંપની એ શિશુજી બનાવે જુદા જુદા પ્રકારની પીપુડીઓ જુદા જુદા પ્રકારની બનાવે. પછી છોરા વગાડે મેળામાંથી લઈ આવીને બધા ભેગા થાય. નોખી નોખી જાતની હોય તે અવાજ કેવા નીકળે, એક કુમ કરે, બીજું તે કરે, બીજું તે કરે, બધા એના અવાજ નોખા કે ભલાઈ અવાજ બધી પીપળી નોખિયા કાઢે પણ હવા એ કરી કે નોખી નોખી હોય પીપળીઓની મોઢામાં થોડા હવા મૂકે એ તો બધી પીપળીઓ એક જ હોય પણ અવાજ જ જુદા જુદા કાઢે. એ આ 84 લાખ યોનીના પરમાત્માએ દીપો બનાવ્યો અને એના બ્રહ્મમાંથી પ્રાણ તત્વ લીધો તો એ બધી પીપળીના અવાજ જુદા. પવન તો એક. એમાં આપણો જે માનવની પીપળીનો અવાજ આ ભરેલા બ્રહ્મમાંથી પહેલું આજે એનું પ્રાગટ્ય છે તો એનો સુસ્વાતો શું આવ્યો? સો વર્તો આવ્યો. વર્તો આવ્યો તઈ કે હમ સો હમ સો હમ સો હમ સો હમ. તો કે હંસો હું કોણ? તો કે હંસો. સો ઉલટી જાય તો કે હંસ બને. આ હંસ વૃત્તિને જ આગળ આ જે નામ 52 થી 12 આ કે અક્ષર કે લખવામાં આવતો નથી. આ સોમ તો એને ધ્યાનથી તમે આવતાને જતાને નિરીક્ષણ કરો તો એવો ઘૂઘાટ સમજાય. ત્યાં શબ્દ તો છે જ નહીં. આ 52 થી 12 આ અક્ષરો લખવા માટે નિરીક્ષણ બ્રહ્મની ઉપાસના તો એટલે મહાપુરુષો ટકોરા મારીને કહેરહ્યા
કે શ્વાસને ઉત્સાહમાં તમે ધ્યાન રાખો. શ્વાસ આવ્યો તઈ શ્વાસ, વળતો આવ્યો તઈ ઉશ્વાસ કયો હાથે એ જ બીજો નહીં, એમાંથી જ આવ્યો અને એમાં જાય એમાંથી આવ્યો. રોજ 21,600 વખત જન્મ ને 21,600 વખત મૃત્યુ. આ બહાર નીકળ્યો એનો કોઈ આજ સુધી વૈદ હકીમ ડાક્ટરે સર્ટિફિકેટ નથી દીધું કે બહાર નીકળ્યો પાછો ઘરશે દઈએ નિયતે કરી. સંત મહાત્મા તુલસીદાસ એ બી ગંગા કિનારે વિચરણ કરી ગયા. પ્રભાતના પૌરમાં સંતો પ્રકૃતિમાંથી પરમ તત્વને પામવાના ગુણોને મનને સ્થિર કરવા માટે પ્રભાતના પૌરમાં ગંગામાં સ્નાન કરીને ગંગા કિનારે વિચરણ કરી રહ્યા. સુંદર મજાની પ્રકૃતિ પંખીલો કરી રહ્યા. ખાલ ખાલ કરતી ગંગા નાહી સુંદર મજાની લીલી જમ પ્રકૃતિ વનસ્પતિ આવો અવરોધક વાતાવરણ રહે છે. કિનારામાં એક મૃગલો ઘાસચારો કરી ગયો. એ પણ બધું મસ્ત અને સુંદર. આ બધી પ્રકૃતિ જોઈને સૂર્યનો ઉદય થઈ ગયો, કિરણ ધરાય આનંદમાં વિચાર કરી રહ્યા. ત્યાં 10-5 પછી ડગલા મૃગ કરતે થોડાક દૂર હતા અને ઘટના એવી હતી કે મૃગ હતો એ પટકાઈને પડી ગયો પટે. સંત મહાત્માના મનમાં વિચાર આવ્યો કે હમણાં તો કેટલી સૌંદર્ય ભરેલો કેવો આનંદ છે આ ચડતો તો મૃગલો બરા શું થયું હશે ગરીબ વારમાં પડ્યો પટે. સંત મહાત્મા ઉતાવળા પડી ગઈ કરી અને એમાં પરીક્ષા કરી કે શું થયું. પગમાં હાથ ફેરવ્યા, પેટમાં હાથ ફેરવ્યા અને ઘટના કેવી હતી કે મોઢામાં ઘાસનો કોળિયો આડો પડી ગયો. કોળિયો એટલે જ રહી ગયો અને સંત મહાત્મા જઈ ગયા, હાથ ફેરે ત્યાં તો 2 બટકા આંખે માર્યા, ત્યાં પ્રાણ પૂછે ઉડી ગયા. સંત મહાત્મા ચિંતન કરેલા પડેલા દેહ ઉપર કે આંખ ભરુકતી રહ ગઈ અને મુખમાં ગયો યોગાસ. તુલસીદાસ કહ્યા શ્વાસ કો કે લાખ લાખ ધિક્કાર. કે તુલસીદાસ કહ્યા શ્વાસ કો કે લાખ લાખ ધિક્કાર. આવો શ્વાસ આવડો અમને સુંદર ચડતો હતો અને આવ્યો ને બેવના નીકળી ગયો. એ વળતો ઘરસે આજ દેવની એકે દેહનો ભરો નથી. આવા શ્વાસમાં ભરો કરીને હું તો ત્યાં કાલ જવડો, મને તો કાંઈ વાંધો નથી. આવા વિચાર દૃઢ કરીને બેઠા હોવા નીકળી ગયો. જોતા જોતામાં કોઈને પૂછવા આવે તો કે આને જીતવા આવા શ્વાસને તો એમાંથી વિજય જો મેળવવો હોય તો માટે શ્વાસે શ્વાસે રામ જપો અને વ્રથા શ્વાસ મત ખોઈ. કે ના જાણે આ શ્વાસ કી કે ફરી આવન તાવન હોય. કે આપણા હાથની વાત નથી. તો કે આ પ્રાણ તત્વને પરમ લક્ષ્યને સિદ્ધ કરવા માટે આ હાલેરી મંત્રી વાગેરી ત્યાં હોય તથા તારું તું આપ પાર ક્યાંથી તું આવ્યો ક્યાં તું જઈ ખેપ કરી તું ખોલી કા એવી હરીફ હોય તો લાગે હા મનુષ્યને નહીં કે માસ કે તથા તારું હાથ પાર. તો કે આ ગતિને પામવા માટે મહાપુરુષો ચિંતાને ચિંતના પૂર્વકના કહેર્યા કે પાયોજી બેને નામ રતન ધન પાયો. મીરાને જઈ રોહિદાસ તમારે બેને શિક્ષણ માગવાનો પ્રશ્ન બે મુજબતા પ્રશ્નમાં કર્યો કે સંત મહાત્મા કે આ જગતના જીવનમાં મારા જીવનમાં બ્રહ્મ શું ને ભ્રમણાસન પ્રશ્ન મુજબતા હતા. કે પ્રશ્ન કહ્યું કે મીરાને કહ્યું રોહિદાસ તમારે કે બ્રહ્મ શું ને ભ્રમણાસન મારી આ ભ્રાંતિ ભાંગો દફતરી ઘરે કાંઈ વાંધો નહીં, તમે કોર્યા તો વાંધો નથી મને, પણ કે આ 2 પ્રશ્ન મને સમાધાન કરી દો. માટે જતે જતે સંત મહાત્મા કહ્યા કે આ જગત તારા ચર્મચક્ષુ છે કાળ રંગ રૂપ આકાર ને પદાર્થ ભરેલું જગત એ તારી ભ્રમણા હે કે એમાં ભ્રમ છે જ નહીં. તો કે ભ્રમ તો કે જેના વડે દેખાય એવી ભ્રમ હે કે માય જોનારો એવી ભ્રમ હે. મીરાને તરત બીજો પ્રશ્ન ઉઠ્યો એના સુધી હોય કે બીજો તો મારા ભેગો હોય ને મને ન દેખાય આનું કારણ કેવું કે વાત હાથીએ પૂછવા જ બેઠી હું કે તાતું જાણવું કાં તો કે મારા ભેગો અને મને ન ઓળખાય મને ન દેખાય તો આનો કોઈ ઉપાય શું. અને કઈ ધ્યાને સંત રવિદાસ કહેરહ્યા તમે છો એ ભૂલી ગયા અને નથી થઈ જવા માટે એ ભ્રાંતિ આવેલી ઊભી છે. તો જે આપણે આ સંસાર સાગરમાં જન્મ્યા
એમાંથી પેલા ખાનારા હતા ને દાદાના આપણા બાપને કે અમારી ઘરે ભેગો આવ્યો પેલા ગોળને આનંદ કરો. તેથી આપણને કે એવો નહોતો. આપણને આનંદ નહોતો, સુખે નહોતો, હરકે નહોતો, દુઃખે નહોતો. તો કે એ કાંઈ નહોતું. અને એ પછી જેમ જેમ દિવસો ગયા એટલે તેની 2 મહિને આપણા નાના બાપાવાળા તેડી ગયા આપણને મા ભેળા ને ઉમા કરે રહ્યા. બધાએ મામીઓ માસીઓ ફૂફા ફરીએ ગમે એમ તીડી નાખ્યા, તોડી નાખ્યા, કિના છે વાંધો વેચકો આપણને હતો નહીં. પાછા વળી આવ્યા આપણા બાપને ઘરે. 10 મહિનાનો લાભ ફેરી મળ્યો ને ફેરી ગયા. 10 મહિનાનો જે આ સંસારનો સંપર્ક કર્યો ને તે ફેરીમાં ભેળા આપણને ગયા. અને તૈયું કને મામીઓ કે આવ ગોચરા આવ કે હું નહીં આવું કે રે રાતીમાં 8 મહિનાનો શું હિસાબ ખોટો થઈ ગયો એ તો વિચાર કરો. કારણ શું? આ કારણ જાણ્યા વગર મૂળ જડશે નહીં, મૂળ જડશે નહીં, ત્યાં સુધી મહાત મચશે નહીં. એટલે આ મૂવી આવ્યું કે 5 વિષય બહિર્મુખ બન્યા. આને આંખી રૂપ જોયું, આ રસના ઇન્દ્રિય માને નક્કી કરી. આ બધા વિષય બહિર્મુખ બન્યા અને સંસારના પદાર્થનું આકર્ષણ ઇન્દ્રિયોએ ગ્રહ્યું. અને ગ્રહ્યાના કારણે ત્યાં સુધી પ્રગતિ સાધી કે ગોળિયામાં ઉઠે ઉઠે મા ઘરમાં બોલે તો ઉમરવા માંડે કે હાથમાં થજે ખબર પડી કે આજ મારી માં આ ખુટલાઈ ગઈ. એટલે જ ઉદાર તમારે કહ્યું કે મીરા તમે હતા એ ભૂલી ગયા હો ને નથી થઈ જાઓ. જન્માથી બ્રહ્મ હતા પણ એ બ્રહ્મણામાંથી ભળીને તમે મૂળ તત્વોને તૂટી જાઓ. હવે જેમ બાળપણનું હતું એ કે વિકાર નહોતો એવું તારા 5 વિષયના ઘેરમાં રુજુતા એટલે બાળક જેવું. કોઈ અપમાન કરે તો દુઃખ નહીં, અને કોઈ લપડ મારી જાય તો દુઃખને શોખે ખેડી. આવી જૂતા અહંકારને કાઢી અને રણકારને તું જગાડી દે તો કે ક્યાંય કે હું છૂટો તારા ભેગો જ થયો હું. પણ ઢંકણોમાં હું કે પાવક ઢાંક્યા ધૂમ છે ને વાંદરે ઢાંક્યા શું. આ માયાએ ઢાંક્યો આત્મા અને વસ્તુ રહી ગઈ દૂર. કે જો આ ગતિને પામવી હોય અને એ જો દૂર થઈ જાય તો રવિરામ સાહેબે કહી નાખ્યું કે આવી લેરગ ઘન મારે લાવી
મળ્યા. તો આવા સદગુરુની પાત્રતા જઈ આવી આનંદની હેલી તારા ઘટમાં વર્તાય અને જઈ એનું ભાષ્ય અંત જગતની જાત્રામાં પ્રાપ્ત થાય તો એને પ્રતિભાવ કેવો લાગે. સંત રવિરામ સાહેબને આ રે ભાણ સાહેબના સાનિધ્યમાં ગુરુની પ્રતિતિની પ્રાપ્તિ થઈ અને જઈ એ જાત્રાનો ગુરુ પ્રાપ્ત થયો. કઈ આનંદની ઘડી અને એનાથી બોલાઈ જાઓ કે આનંદ ઘડી એથી ભજવા હરી મારો સાહેબ સુહાગી મળ્યા મને આનંદ વળી. અને એમાં અંતે એવું કહ્યું આવા ગગન મંડળમાં કે આસન વાળ્યા એ હરિને જોવા હારું ગગન મંડળમાં આસન વાળ્યા નૂરતે ને સુરતે ને નિરખે આવી મારો સાહેબો સુહાગી મળ્યા મને આનંદ વળી. તો કઈ મળ્યા કઈ આવા કહે રવિ રામ ગુરુ બાણ પ્રતાપે આવા શૂન્ય શિખરમાં મેં મારી સુરતા ગઈ મળ્યા નહીં કે જે મેં શૂન્ય શિખરમાં નિર્વિકલ્પ ભૂમિકામાં મારું મન પહોંચાડ્યું અને તઈને મને આ ગગન મંડળમાં આસન વાળ્યા. તે રવિરામ સાહેબને ગગન મંડળમાં ચડ્યા તે આપને સદગુરુ મહારાજ એમ કહ્યું ગગન મંડળમાં છે અમીરસ ને ત્યાં છે નિર્જનતા વાસા શુક્રા અવસો ભરી પડી એને ગગન મંડળમાં ચડ્યા તે આપણે શું ખેતરના કોને ગોતવાય મળશે અહીંયા પડ્યું છે ત્યાં ગોટે ને ગોટે છે તો આવી ફરે હરિજી મહારાજના સંદેશ આવે જે હું તો કચ્છમાં હતું પણ માનવ જાણે હું કરું કરતું જો હોય આજે અધૂરા રહીને હરી કરે તો હોય એ લેખા જોખે. હરિજી મહારાજનો ફોન આવ્યો મને કે બાપા જશો. મેં કંઈ જોડી ધજાના આદેશ રીતે ના કહેવારો મુજે જેવો બ્રાહ્મણ પ્રાણી કોણ હોય બાપા. તમારો આદેશ છે ગમે તે યોગે ગમે તે ભોગે દુઃખ ને સુખી તમારી પ્રેરણા હોવાના થશે. અને હા કરી ને આજ આપણા સૌ દિવ્ય પ્રિય હંસોની આ સભા ભગવાન બાપાનો આ દીકરીનું વાવેલું બીજક અને એમાં આપ સૌને આ શું નામ હું કોણ હોઉં અને અંત જગતમાં જાગવાની દિન પ્રતિદિન શક્તિ ભક્તિના આપ સૌ ગંગાને પાત્રતા પ્રાપ્ત થાવ. અને એવું તો વાચન ઘસીને એવું તો ઉજળું કરીએ કે આપણે સદા આનંદ સ્વરૂપ એ આપણા ઘટમાં વસેલું રહે એવી સૌ કૃપા પ્રાપ્ત થાય. અને આ સત્સંગ ભૂમિકામાં નાને મોટે કોઈ મોટી વાત થઈ હોય તો સૌ ગંગાના ચરણમાં નમસ્કાર કરીએ અને સદા અખંડ આનંદ પરમાનંદ સૌને પ્રાપ્ત થાય. ને આપણા સત મહાત્માઓ જે આપણને પ્રેરણા દીધી એના જેટલા આપણે ગુણ ગાઈએ એટલા ઓછાએ અને અધૂરી કરી જોડવાની સૌ ગંગાને પુણ્ય પ્રાપ્ત થાય એવી ભાવના સાથે અહીંયા સત્સંગ ગંગાને આપણે વિરામ આપીએ. બોલીએ સદગુરુ